આપ જોઈ રહ્યા છો લાઈવ દરબાતી ન્યૂઝ। ડભોઈ ખાતે યોજાયો ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ। મોટી સંખ્યામાં સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા। મુખ્ય અતિથિ વિશેષમાં છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ જદુભાઈ રાઠવા, ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત જિલ્લા સંગઠનના ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। નવા વર્ષની ઉજવણી માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું વિશાળ સ્નેહ મિલન સમારોહ ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા અને છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવાની અધ્યક્ષતાની જસવાલ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો। નવા વર્ષની કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવતા તાલુકાના વિકાસના કામોને વાગોળતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પાલિકા અને તાલુકાના મોટાભાગના રોડના રસ્તાનો કામ થયા હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ રાજનભાઈ તડવી, જિલ્લામાંથી પધારેલા મહેમાનો ગોપાલભાઈ રબારી, વડોદરા જિલ્લાના કોર્પોરેશનના કોર્પોરેટર સહિત નવા સીમનગરમાં તમામ કાર્યકર્તાઓ, ડભોઈ તાલુકાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષના નવા વિકાસના કામો સાથે ભારતીય જનતા પાર્ટી કામ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। सांसद डॉक्टर बीजे ब्रह्मण साहेब, जिला महामंत्री भाजप राजीभाई मकवाना, सदस्य चेयरमैन बांधकाम समिति सोनलबेन चिरागभाई पटेल, जिला पंचायत सदस्य डॉक्टर संदीपभाई शाह प्रमुख डभोई नगर पालिका, श्री राजेंद्रभाई तडवी प्रमुख डभोई तालुका पंचायत, श्रीमती अंकिताबेन परमार प्रमुख वडोदरा कॉर्पोरेटर वीएमसी, श्रीमती अवनीबेन स्टैम्प वाला कॉर्पोरेटर वीएमसी थी, श्री उमंगभाई ब्रह्मट कॉर्पोरेटर अदेसना कॉर्पोरेटर वीएमसी, श्री मनीषभाई पगार कॉर्पोरेटर वीएमसी जो वडोदरा महानगर पालिका कॉर्पोरेटर आप सौ અહીંયા બિરાજમાન થશો। સ્ટેજ પર આવી જાય। ભારત માતા કી મિત્રો જે લોકો ઊભા છે પોતાનું સ્થાન આપણી વચ્ચે એપીએમસી ડભોઈના ચેરમેન દિલીપભાઈ બી આયા છે। હું એમને વિનંતી ભારત માતા કી વંદે વંદે। મિત્રો અવાજ ઓછો પડી રહ્યો છે। ભારત માતા કી બેન પટેલના સ્વાગત માટે હું ડબલ મિત્રો જોરદાર તાળીઓ અને ભારત માતાની જય થઈ જાય। માત્ર ડભોઈ દર્ભાવતી વિધાનસભાના લોકપ્રિય નહીં પણ સમગ્ર વડોદરા અને છોટાઉદેપુર અને હમણાં જ કહેવાતું કે ડભોઈ નહીં પણ દર્ભાવતીના શિલ્પાકાર એવા સન્માનિત અને સૌના હૈયે વળગેલા એવા
ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે, ભારતીય સંસ્કૃતિની પરંપરા પ્રમાણે આપણા મહેમાનોનું સ્વાગત કરીશું. આ તમામને નવું વર્ષ સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાજકીય જેટલાની જે કઈ મહેચ્છા હોય પૂરી કરવા પ્રભુ આશીર્વાદ આપે એવી શુભેચ્છા પાઠવું. સંખ્યામાં વિધાનસભાના કાર્યકરો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને વિધાનસભા છોટાઉદેપુરમાં આવતી હોય, છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તમામને જે રીતે ડભોઈ વિધાનસભામાં વિકાસના કામો થયા છે એ પ્રમાણે મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો આજે ઉપસ્થિત રહ્યા અને તમામે શુભેચ્છા પાઠવી છે. આપના મારફત પણ તમામ કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું. આજે દેવ દિવાળીનો દિવસ, સાથે જ આદિવાસી મસીહા બિરસા મુંડાનો જન્મદિવસ અને આજના દિવસે બધા જ એવું કહેતા હોય કે જ્યારે દેવ દિવાળીના દિવસે સ્નેહ મિલન સમારંભ ના થઈ શકે ત્યારે પણ મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા ઉપસ્થિત રહ્યા. એ બદલ તમામ કાર્યકરોને અભિનંદન આપું છું. વડોદરા તાલુકા હોય, ડભોઈ તાલુકા હોય કે ડભોઈ દરબારતી નગરી હોય અને સાથે જ ભાયલી, ભીલ, કલાલી, અણખોલ આ વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે. ભારતીય જનતા પક્ષ દ્વારા દર વર્ષે નવા વર્ષનો સ્નેહ મિલન સમારંભ રાખવાનો રિવાજ છે. એ પ્રમાણે આ સ્નેહ મિલન સમારંભ હતો અને જે લોકો અહીંયા આવ્યા છે તેમને પણ શુભેચ્છા અને કોઈ કારણોસર ના આવી શક્યા હોય એ તમામને હું દિલથી નવા વર્ષની શુભેચ્છા આપું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે નવા વર્ષમાં એમના મનને જે કંઈ મનોકામના હોય એ તમામ પરિપૂર્ણ કરે. જય શ્રી રામ. દર્ભાવતી નગરીમાં દર્ભાવતી વિધાનસભાના નવા વર્ષના સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત રહેવાનું થયું ત્યારે આ દર્ભાવતીના લોકપ્રિય જનપ્રિય ધારાસભ્ય આદરણીય શૈલેષભાઈ મહેતા તથા સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ તથા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું નવા વર્ષની શુભકામના પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીનો પરિવાર આ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ ઈશ્વરને પ્રાર્થના કરું છું.